નમસ્કાર. કામધેનુ યુનિવર્સિટીની વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી દ્વારા આયોજિત ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણા ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમનું 44મું સત્ર છે અને આજે આપણી સાથે નિષ્ણાંત વક્તા તરીકે ડોક્ટર ભરતભાઈ ભંડેરી સાહેબ જોડાયા છે. આ અગાઉ આપણે ઘણા બધા પશુઓમાં થતા મહત્વના રોગો વિશે અલગ અલગ નિષ્ણાંતોએ વક્તવ્ય આપ્યા હતા અને જેનો આપણા પશુપાલકોએ બહોળો લાભ લીધો હતો. તો આજે એવા એક ખૂબ જ અગત્યના કે જે માણસો માટે પણ અગત્યનો રોગ છે તેમજ પશુઓ માટે પણ અગત્યનો રોગ છે એવા એક ખૂબ જ મહત્વના રોગ વિશે વાત કરવા માટે આપણી સાથે ભરતભાઈ ભંડેરી સાહેબ ઉપસ્થિત છે. સાહેબ છે એ કામધેનુ યુનિવર્સિટીની આણંદ ખાતેની વેટરનરી કોલેજમાં સહપ્રાધ્યાપક તરીકે ફરજ બજાવે છે અને માઇક્રોબાયોલોજી વિષયમાં સાહેબ નિષ્ણાંત છે. તો હું સાહેબને વિનંતી કરીશ કે તેઓ આજનો એમનો ટોપિક ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર આ રોગ વિશે આપણા પશુપાલકોને માહિતી આપે. ડોક્ટર ભંડેરી સર. ખૂબ ખૂબ આભાર શ્રદ્ધાબેન. નમસ્કાર પશુપાલક મિત્રો. ખૂબ જ અગત્યનો રોગ જે કોંગો ફીવર એના નામ અને જે ખૂબ જ ગુજરાતમાં પ્રચલિત છે કોંગો ફીવર, અને જેનું બીજું નામ પણ છે ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર. આ રોગની વાત આપણે કરીએ તો આપણે જોઈએ છીએ કે ઘણા બધા એવા રોગ હોય છે કે જે પશુઓમાંથી મનુષ્યમાં ટ્રાન્સફર થતા હોય છે, જેને આપણે ઝૂનોટિક રોગ એટલે કે રોગ પ્રતિસંચારિત રોગ એમ કહીએ છીએ. તો એમાંનો આ એક રોગ છે, જેમ કે બ્રુસેલોસિસ છે, ટ્યુબરક્યુલોસિસ છે, ટીબી છે, પછી હડકવાનો રોગ છે. મેં આની પહેલા પણ એક હડકવા વિશે પણ માહિતી આપેલી, જે પણ એક પશુઓમાંથી મનુષ્યમાં રોગ થાય છે. એવો જ ખૂબ જ અગત્યનો રોગ, જેમ કે અત્યારે આપણે જોઈએ છીએ કોરોના, બરોબર છે. કોરોનામાં મનુષ્યમાં મૃત્યુ દર છે એ ઓછો છે. જ્યારે આ કોંગો ફીવરનો રોગ લાગે ત્યારે આ રોગમાં 50% કિસ્સાઓમાં મૃત્યુ દર નોંધાયેલો છે. તો આ રોગ ગુજરાતમાં હાલ પૂરતો ખૂબ જ ઓછો જોવા મળે છે, પણ જો રોગ થાય તો રોગમાં 50% જેવા કિસ્સાઓમાં મૃત્યુ થાય છે. એટલા માટે આપણે જોઈએ કે હમણાં મનુષ્યમાં સામાન્ય રીતે બે પ્રકારના રોગો થતા હોય છે, ચેપી રોગો અને બિનચેપી રોગો. ચેપી રોગો છે એ જીવાણુ છે, વિષાણુ છે, પછી પરોપજીવીઓથી થાય છે. એમાંના જેને મેં પહેલા પણ વાત કરી કે ઝૂનોટિક રોગ છે, એટલે કે ઝૂનોટિક રોગ એટલે એવા રોગો કે જે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાવો થતો હોય છે. એટલે ઘણી વખત આપણે જોઈએ તો ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર જે એક વાયરસથી એટલે કે વિષાણુઓથી થતો રોગ છે. હમણાં જ આપણે આ સોમવારે એટલે કે 20મી ડિસેમ્બરે આ સોમવારે જ આપણે કચ્છમાં જે રાપરમાં શંકાસ્પદ નહીં પણ કન્ફર્મ કેસ જ જોવા મળ્યા, અને એમાં આપણે જોઈએ છીએ કે અહીંયા 4 લોકોના મૃત્યુ થઈ ગયા. તો દર વર્ષે આ રોગ છે જોવા મળે છે. શરૂઆત પણ ગુજરાતમાંથી જ થઈ હતી, અને આ રોગ એક ઈતરડીથી થતો રોગ છે. સામાન્ય રીતે આ રોગને ક્રિમિયન કોંગો, ઇંગ્લિશ ભાષામાં, આપણે અંગ્રેજી ભાષામાં એને ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર કહે છે. પણ મીડિયા અને છાપામાં જ્યારે આપણે વાંચીએ ત્યારે કોંગો ફીવર, એટલે બંનેનું નામ એક જ છે, કોંગો ફીવર કહીએ કે ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર. પણ આપણે ગુજરાતમાં કોંગો ફીવરનું નામથી પ્રચલિત છે, તો જે પણ હું વાત કરીશ એ કોંગો ફીવર વિશે વાત કરીશ. અને જ્યારે કોંગો ફીવર બોલીએ ત્યારે એનું જે એકચ્યુઅલ નામ છે એ ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો ગયા વર્ષે પણ ગુજરાતમાં કેસ જોવા મળ્યા હતા, અને આ રોગ છે એક ઈતરડી કરડવાથી રોગ છે એ ફેલાય છે. અને એની પહેલા પણ આપણે વાત કરીએ તો 2019માં ઘણા બધા કેસો જોવા મળ્યા હતા, લગભગ 34 કેસ જોવા મળ્યા હતા.
એમાં જોઈએ તો આપણે જેતપુર છે, પછી સુરેન્દ્રનગર છે, આણંદ જિલ્લામાં પણ જોવા મળ્યા હતા. આ છે ભાવનગર જિલ્લો છે. તો એક અભ્યાસ કર્યો તો એમાંથી ગુજરાતના 50% ઉપરાંત જિલ્લાઓમાં છે એ કોંગો ફીવરનો રોગ જોવા મળેલ છે. અને 2019ની જો આપણે વાત કરીએ તો કુલ છે 34 કેસ કોંગો ફીવરના કેસ જોવા મળ્યા હતા. અને એમાં 50% એટલે કે 17 વ્યક્તિઓના મૃત્યુ થયેલ હતા. તો કોંગો ફીવર છે એ પશુઓમાં કોઈ નુકસાન નથી કરતો, પણ જ્યારે પશુઓમાંથી જ્યારે મનુષ્યમાં એ ટ્રાન્સફર થાય, રોગનો ફેલાવો થાય અને મનુષ્યમાં જ્યારે રોગના ચિહ્નો દેખાવાનું ચાલુ થાય ત્યારે ઘણી વખત વ્યક્તિનું સમયસર જો સારવાર ના મળે અને તો મૃત્યુ પણ થઈ જાય છે. બીજી વાત એ છે કે જે હોસ્પિટલમાં ડોક્ટર કે નર્સ છે એ સારવાર કરતા હોય અને જો એમને બરોબર મોજા છે કે માસ્ક છે કે ગોગલ્સ આપણે ચશ્મા કહીએ કે પ્રોટેક્ટિવ વેર્સ જેને આપણે કહીએ, રક્ષણાત્મક કપડા જે આપણે કહીએ એ ના પહેરેલા હોય તો એવા કિસ્સાઓમાં પણ ડોક્ટરોને પણ લાગી શકે. એટલે કે આ એક હાઈલી આપણે એમ કહીએ કે ઇન્ફેક્શિયસ ડિઝીઝ છે. તો વિશ્વની પરિસ્થિતિ આપણે જોઈએ તો દર વર્ષે વિશ્વમાં 10 થી 15,000 કોંગો ફીવરના કેસ નોંધાય છે. અને એમાંથી 500 લોકોના મૃત્યુ થતા હોય છે. ભારતમાં આ રોગ સૌપ્રથમ 2011માં આપણે ગુજરાત રાજ્યમાં કોંગો સાણંદમાં જોવા મળ્યો હતો 2011માં, જેમાં 4 વ્યક્તિના મૃત્યુ થયા હતા. એટલે કે લેબોરેટરીથી આ એ રોગ છે 2011માં કન્ફર્મ થયો. પણ એની પહેલા પણ 2000 પછી જે લેબોરેટરીમાં આપણે લોહીના નમૂના હોય કે જે બીજા નમૂના આપણે સાચવી રાખ્યા હોય એનું નિદાન કરતા માલુમ પડ્યું. અને આવા જે ચિહ્નો હતા એ પરથી માલુમ પડ્યું કે 2011 પહેલા પણ ગુજરાતમાં રોગ હતો જ. પણ 2011માં લેબોરેટરીમાં જ્યારે એ કોંગો વાયરસ કન્ફર્મ થયો ત્યારે ખબર પડી કે આ કોંગો છે. એટલે કે એવું નથી કે 2011 પહેલા 2011માં પહેલી વખત જ આવ્યો, પણ 2011માં લેબોરેટરી પદ્ધતિથી અને એને આપણે ચોક્કસ નિદાનથી કન્ફર્મ કર્યો કે ભાઈ આ. તો ભારતમાં આપણે વાત કરીએ તો 2011 થી 2020 દરમિયાન કોંગો ફીવરના 125 જેટલા કેસ નોંધાયા છે. અને જેમાંથી 53 લોકોના મૃત્યુ થયા છે. એટલે આમ આપણે જોવા જઈએ તો અત્યારે કેસ છે એ ઓછા છે, પણ શા માટે ખૂબ જ અગત્યનો રોગ છે? કેમ કે આમાં મૃત્યુ દર છે એ ખૂબ વધારે છે અને ઝડપથી ના ફેલાય છે. હવે આપણે જોઈએ તો અત્યારે આપણે 10 જ વર્ષ થયા છે, પણ સૌથી પહેલા આપણે આ કોંગો ફીવર છે એ ગુજરાતમાં જોવા મળ્યો હતો. એના પછી એ રાજસ્થાનમાં જોવા મળ્યો, એના પછી ઉત્તર પ્રદેશમાં જોવા મળ્યો અને ગયા વર્ષે હમણાં મહારાષ્ટ્રમાં પણ આ કોંગો ફીવરનો કેસ માણસોમાં જોવા મળે. એટલે કે ધીમે ધીમે આ રોગ છે એ ગુજરાતની આજુબાજુ રાજ્યમાં ફેલાતો જાય છે. અને વિશ્વની પણ વાત કરીએ આપણે તો આજે અહીંયા લાલ કલરનું જે આપણે દેખાય છે તો એમાં આપણા જે નજીકના પડોશી દેશો છે, તો પડોશી દેશોમાં દર વર્ષે 50 થી વધારે કેસ જોવા મળે છે. આજે આપણે આ કલર જો કહીએ છીએ તો એમાં ભારતની આપણે વાત કરીએ તો એમાં દર વર્ષે 5 થી 49 જેટલા કેસ જોવા મળતા હોય છે. એટલે કે આપણે જે આજુબાજુના દેશ છે, પાકિસ્તાન છે, બીજા દેશો છે, એમાં આ કોંગોના કેસ પહેલા જોવા મળતા હતા અને એવું બની શકે કે ત્યાંથી આ રોગ છે એ આવેલો હોય. બીજી વસ્તુ છે કે જ્યાં જ્યાં ઈતરડી જોવા મળે છે, જે વિસ્તારમાં ઈતરડીઓનું જોવા મળે છે, ત્યાં કોંગોના કેસ જોવા મળેલ છે. આપણે અહીંયા વાત કરીએ તો આ વિસ્તાર એટલે કે ઉત્તરનો જે વિસ્તાર છે ત્યાં એકદમ બરફ જ છે. એટલે કે અહીંયા કોઈ પણ ઈતરડી જોવા નથી મળતી. કાશ્મીરની પણ વાત કરીએ તો ખાસ કરીને અહીંયા બરફ વિસ્તાર છે અને અહીંયા ઈતરડીનું પોપ્યુલેશન છે જ નહીં. એટલે કે ત્યાં કોંગોના કેસ છે એ જોવા મળતા નથી.
તો વિશ્વમાં પણ આ કોંગો કેસ ઘણા બધા જોવા મળે છે, જેમ મેં પહેલા પણ વાત કરી. તો કોંગો ફીવર છે એ શેનાથી થાય છે? તો કોંગો જેમ કે કોરોના છે એ એક વાયરસથી થતો રોગ છે, અને એ આરએનએ પ્રકારનો વાયરસ છે. વાયરસ બે પ્રકારના હોય છે, ડીએનએ જનીન ધરાવતા વાયરસ અને આરએનએ જનીન ધરાવતા વાયરસ. તો એમાં જે કોરોના છે એ પણ આરએનએ જનીન ધરાવતો વાયરસ છે. એવી જ રીતે આ કોંગો ફીવરનો જે વાયરસ છે એ આરએનએ પ્રકારનો જનીન ધરાવતો વાયરસ છે. અને ખાસ કરીને જ્યારે આરએનએ પ્રકારના વાયરસનું જ્યારે આપણને ચેપ લાગે ત્યારે એનું સારવાર કે એમાં મુશ્કેલી પડતી હોય છે, અને એમની રસી પણ બનાવવી ખૂબ જ અઘરી બનતી હોય છે. તો કોંગો ફીવર એક વાયરસ એટલે કે વિષાણુજન્ય રોગ છે, અને એક ઝૂનોટિક રોગ છે, અને એ ઈતરડીથી રોગ છે એ ફેલાય છે. અને વાયરસનું જો આપણે કુટુંબ કહીએ, જેમ કે કોરોનામાં કોરોના વાયરડી ફેમિલી છે, એવી જ રીતે આમાં બન્યા વાયરડી એમ વાયરસમાં નાયરો વાયરસમાં આ કોંગો ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર વાયરસ આવેલો છે. એટલે કે વાયરસનું જો નામ કહીએ તો ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર વાયરસ છે, અને એ એક આરએનએ જનીન ધરાવતો વાયરસ છે. રોગનો ઇતિહાસ આપણે જોઈએ તો મેં પહેલા પણ વાત કરી કે ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર જે વિશ્વમાં આ જ નામે ઓળખાય છે. ખાસ કરીને ગુજરાતમાં આપણે ભલે કોંગો ફીવર કહીએ, પણ એનું સાચું નામ તો ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર જ છે. અને જો આપણે રોગનો ઇતિહાસ જોઈએ તો આમાં જોઈએ તો આપણે ક્રિમિયન કોંગો તો સૌપ્રથમ 1944માં આ રોગ જોવા મળેલો ક્રિમિયા દેશમાં. આ જોઈએ છીએ આપણે આ વિસ્તારમાં કોંગો ફીવરનો કેસ જોવા મળ્યા. અને એના પછી 1956માં કોંગો દેશમાં પણ એવા જ લક્ષણો સાથે ફરીથી કેસ જોવા મળ્યા. એટલે જે બે આપણે શરૂઆતના શબ્દ છે, ક્રિમિયન કોંગો એ એક વિસ્તાર એટલે કે એક દેશનું નામ છે. અને આ રોગ થાય ત્યારે શરીરમાં આપણે અહીંયા જોઈએ છીએ તો હેમરેજ થઈ જાય, એટલે કે ચામડીની નીચે આમ લોહી દેખાય, લાલ ચકમા દેખાય. એટલે જો આપણે એનું નામ જોઈએ તો ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર, એટલે કે ક્રિમિયન અને કોંગો એ બે અલગ અલગ વિસ્તાર એટલે દેશનું નામ છે, જ્યાં સૌ પ્રથમ આ રોગ જોવા મળ્યો હતો. અને પછી આ રોગમાં હેમરેજીસ એટલે કે જોવા મળે છે, આખા શરીરમાં આપણને હેમરેજ એટલે કે લોહી બહાર નીકળતું દેખાય, જેથી કરીને આ રોગ છે ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર તરીકે ઓળખાણો. ગુજરાત અને ખાસ કરીને આપણે ભારતની વાત કરીએ તો સૌ પ્રથમ આપણા ગુજરાતમાં સાણંદમાં જાન્યુઆરી 2011માં પ્રથમ માનવ કેસ નોંધાણો હતો. અને 4 લોકોના એમાં મૃત્યુ થયા હતા. એમાં જે દર્દી પેલો જેને કેસ થયો હતો, આ રોગ લાગુ પડ્યો હતો એ, અને એ દર્દીને જે સારવાર કરતા ડોક્ટર, કેમ કે એમને પણ ખબર નથી કે આપણા વિસ્તારમાં આ રોગ હોઈ શકે, એટલે જે રક્ષણાત્મક કવર પહેરો છે, કે મોજા છે કે પછી ગોગલ્સ છે કે ફેસ માસ્ક છે, કેમ કે આમાં ઉલટી થતી હોય, લોહી નીકળતું હોય, આવા બધા ચિહ્નો. અને ઘણી વખત આપણે આ ડેન્ગ્યુ એની સાથે આપણે આમ કન્ફ્યુઝ થઈ જાય. એટલે જ્યારે પણ એવું લાગે એટલે ડોક્ટરને એવું લાગે કે ભાઈ આ ડેન્ગ્યુનો કેસ હોઈ શકે, તો ડોક્ટર છે અથવા તો જે એમની સાથે વ્યક્તિ પણ રહેતા હોય, સંબંધી મતલબ ઘરના જે સભ્ય હોય, કેમ કે આમાં ઉલટી થાય, લોહી નીકળે, એટલે એ સાફ કરે. તો જે ડોક્ટર અને નર્સ જે એમની સારવાર કરતા હતા, એમ કરીને કુલ 4 વ્યક્તિના મોત થયેલા. અને ત્યાર પછી ગુજરાત પછી રાજસ્થાન છે, ઉત્તર પ્રદેશ છે, અને ગયા વર્ષે મહારાષ્ટ્રમાં પણ કોંગો ફીવરના કેસ જોવા મળેલા હતા. એટલે કે ધીમે ધીમે બીજા રાજ્યમાં પણ આ કેસ છે એ જોવા મળવાનું ચાલુ થયું છે. તો આ રોગ છે એ કોને લાગુ પડી શકે? સામાન્ય રીતે જે પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા હોય છે, એમને આ રોગ
થવાની શક્યતા વધી જાય, કારણ કે આ રોગ છે ઈતરડીથી સામાન્ય રીતે 70% જેવા કિસ્સાઓમાં ઈતરડી કરડવાથી આ રોગ થતો હોય છે. એટલે જે લોકો પશુપાલન સાથે સંકળાયેલા હોય અથવા તો એમની સારવાર સાથે સંકળાયેલા હોય, એમને જ્યારે એમને આ રોગ છે થવાની શક્યતા વધી જતી હોય છે. એવી જ રીતે જે લોકો કતલખાનામાં જે પશુઓનું કતલ કરતા હોય છે, કેમ કે જ્યારે રોગચાળો ફાટી નીકળ્યો હોય ત્યારે પશુ છે, કેમ કે પશુમાં કોઈ આના ચિહ્નો મળતા નથી, એટલે ઘણી વખત કતલ કરતા હોય અને જો હાથમાં કંઈક વાગી જાય તો એ રીતે વાયરસ છે એ શરીરમાં જાય અને એ દરમિયાન આ રોગ છે એ થઈ શકે છે. ડોક્ટરો જ્યારે અથવા તો જે ઘરના સભ્ય છે, એક કોંગો ફીવરનો આપણા કોઈના ઘરમાં આવો કેસ હોય અને એમનું જે લોહી છે એ સાફ કરતા હોય અથવા તો ઉલટી થતી હોય કે ઝાડા થતા હોય અને હાથમાં કે જો કોઈ રક્ષણાત્મક વસ્ત્રો ના પહેરે અથવા તો ડોક્ટરો જ્યારે આવા પેશન્ટ એટલે કે દર્દીની સારવાર કરે અને એ દરમિયાન જો રક્ષણાત્મક વસ્ત્રો કે જેમ મેં પહેલા પણ વાત કરી કે ચશ્મા છે, હેડ કેપ છે, એપ્રન છે, એ આપણે વાત કરશું કે શું છે રક્ષણાત્મક વસ્ત્રો. જો આવો વસ્ત્રો ના પહેરવામાં આવે તો અને ઇન્જેક્શન આપે અને ઇન્જરી અથવા થઈ જાય અથવા તો કોઈ ઓપરેશન દરમિયાન એવા પણ કેસો છે માલુમ પડેલ છે. તો આવી પરિસ્થિતિમાં પણ આ કોંગોના રોગ છે એ થઈ શકે છે. એટલે કે જે લોકો પશુપાલન સાથે સંકળાયેલા છે, કતલખાનામાં સાથે સંકળાયેલા છે, જે લોકો પશુ સારવારમાં છે, પછી મનુષ્ય એટલે કે ડોક્ટર છે, નર્સ છે, એ લોકોને આ રોગ છે થવાની શક્યતા વધી જાય છે. તો આપણે એક પ્રશ્ન થાય કે આ વાયરસ છે એ શેમાં જોવા મળે છે, બરોબર છે? તો આપણે જોઈએ છીએ કે બધા જ પશુઓ એટલે કે પાલતુ પશુઓ પેલા તો ઈતરડીમાં આ વાયરસ છે એ જોવા મળતો હોય છે અને ઈતરડીમાં કોઈ નુકસાન નથી કરતું. આપણે એમ ખબર ના પડે ઈતરડીને જોતા કે ભાઈ આમાં કોંગોનો વાયરસ હશે. એવી જ રીતે પશુઓ ગાય છે, ભેંસ છે, બકરા છે, શ્વાન છે, જંગલી પ્રાણીઓ છે, શાહમૃગ છે, તો આ બધા જ કોંગો ફીવરનો જે વાયરસ છે એ સુસુપ્ત અવસ્થામાં હોય છે. એટલે કે એમના શરીરમાં વાયરસ હોય પણ કોઈ આપણને લક્ષણો દેખાય નહીં. એટલે શું થાય, અને પછી જ્યારે મનુષ્ય સીધી રીતે અથવા તો આડકતરી રીતે ઈતરડી મનુષ્યને કરડે અથવા તો જેમ મેં પહેલા પણ વાત કરી કે પશુની સારવાર દરમિયાન કે કતલખાના દરમિયાન આ પશુમાં વાયરસ હોય તો એવી રીતે જ્યારે માણસ છે એ આમના સંપર્કમાં આવે આ જંગલી પ્રાણીઓ છે તો એમાં એ રીતે મનુષ્યમાં વાયરસ છે એ ફેલાવો થાય અને મનુષ્યમાં ખાસ કરીને લક્ષણો જોવા મળે છે. તો વિષાણુઓ અમુક પાલતુ પશુઓ, જંગલી પશુઓ, શાહમૃગમાં સુસુપ્ત અવસ્થા તરીકે રહેલા હોય છે. અહીંયા મેં અમુક શબ્દ વાપર્યો છે. એટલે એમાં પણ આપણે ગભરાવાની જરૂર નથી. બધા જ પશુઓમાં કોંગો ફીવરનો વાયરસ હોતો નથી અને બધી જ ઈતરડીઓમાં કોંગો ફીવરનો વાયરસ હોતો નથી. જ્યારે ઈતરડીમાં વાયરસ હોય અને એ પશુને કરડે તો એમાં વાયરસ આવી જાય. બીજો પ્રશ્ન આપણને એમ થાય કે એક વખત પશુના શરીરમાં વાયરસ આવી જાય તો આખી જિંદગી એમાં શું વાયરસ રહે? ના, એવું પણ નથી. 10 થી 15 દિવસ સુધી પશુઓના શરીરમાં વાયરસ રહે, પછી પશુઓની રોગ પ્રતિકારક શક્તિ વિકસી જાય અને એ જ રીતે પણ વાયરસ પણ શરીરમાંથી નીકળી જશે. તો એવું પણ આપણે ગભરાવાની જરૂર નથી કે ભાઈ બધા જ પશુઓમાં આ કોંગોનો વાયરસ હોય. જ્યારે કોઈ ચેપીગ્રસ્ત ઈતરડી કે બીજા પશુઓના સંપર્કમાં કે કોઈ પણ રીતે જ્યારે વાયરસ એમાં પ્રવેશે ત્યારે જ કોંગો વાયરસ જોવા મળશે. એવી જ રીતે બધી જ ઈતરડીઓમાં પણ કોંગોનો વાયરસ હોતો નથી. પક્ષીઓમાં વાત કરીએ તો બધા પક્ષીઓમાં કોંગોનો વાયરસ જોવા નથી મળ્યો. હાલ પૂરતો ખાલી શાહમૃગમાં જ કોંગોનો વાયરસ છે. સાઉથ આફ્રિકા છે, આપણે દક્ષિણ આફ્રિકા, ત્યાં કોંગોનો વાયરસ છે શાહમૃગમાં જોવા મળ્યા હતા. બીજા પક્ષીઓમાં હજી આ વાયરસ છે એ જોવા નથી મળ્યા, કેમ કે એટલો બધો હજી આનો સ્ટડી પણ નથી થયો જેથી કરીને કહી શકીએ કે પક્ષીઓમાં વાયરસ છે એ હોઈ શકે.
તો રોગ છે એ કઈ રીતે ફેલાવો થાય અથવા તો રોગનું કઈ રીતે વહન થાય. જેમ મેં પહેલા પણ વાત કરી કે મનુષ્યમાં આ રોગના લક્ષણો જોવા મળે છે. મનુષ્યમાં આ રોગ પશુઓમાં કોઈ પણ પ્રકારના રોગના ચિહ્નો દેખાડતા નથી. એક વખત પશુના શરીરમાં વાયરસ આવે અને ખાલી અમુક પશુઓમાં સાદો તાવ આવે, અને સાદો તાવ તો કોઈ પણ રોગમાં આવી શકે. એટલે કોઈ આપણને ચિહ્નો દેખાય નહીં કે એ ચિહ્નો ઉપરથી આપણે કહી શકીએ, જેમ કે બ્રુસેલામાં એબોર્શન થતું હોય તો આપણે કહી શકીએ ભાઈ આ બ્રુસેલોસિસનો રોગ હોઈ શકે. પણ કોંગો ફીવરમાં એવો કોઈ જ પ્રકારના લક્ષણો દેખાતા નથી જેનાથી આપણે કહી શકીએ કે આમાં કોંગો ફીવર હશે. તો પશુઓમાં કોઈ પ્રકારના રોગના ચિહ્નો પેદા થતા નથી. ખાલી સામાન્ય તાવ આવે, અને એ પણ આવવો હોય તો આવે, નહીં તો ના પણ આવે. અને પરંતુ પશુઓમાં રહેલા ઈતરડીમાં આ વિષાણુ સુસુપ્ત અવસ્થામાં હાજર હોય, જે કરડવાથી ચેપ લાગી શકે છે. આ રોગમાં વિષાણુઓ પાલતુ પશુઓ, જંગલી પશુઓ અને શાહમૃગમાં સુસુપ્ત અવસ્થા તરીકે વસી રહેલા હોય છે. વિષાણુ ચેપગ્રસ્ત અને ઈતરડીમાં પણ બધી જ ઈતરડીમાં હજી આ કોંગો ફીવરનો વાયરસ જોવા નથી મળ્યો. ખાલી આ હાઇલોમાં એટલે કે હાર્ડ ટીક છે, ઈતરડી છે, એમાં આ કોંગો ફીવર છે, એ કોંગો ફીવરનો વાયરસ છે એ ફેલાવે છે. બીજી ઈતરડીમાં હજી ફેલાવતો હોય એવું હજી માલુમ પડેલ નથી. હાઇલોમાં એટલે એક હાર્ડ ઈતરડી છે, અને એ ઈતરડી કરડવાથી કે એમાં આ કોંગો ફીવર વાયરસ છે એ જોવા મળે. અને આ ઈતરડી જ્યારે પશુ કે મનુષ્યને કરડે ત્યારે રોગનો ફેલાવો થતો હોય છે. એટલે હજી પણ હું કહું છું કે બધી જ ઈતરડીમાં સામાન્ય આ વાયરસ નથી હોતો, અને બધા જ પશુઓમાં આ વાયરસ છે એ હોતો નથી. જેમ એટલે કોંગો ફીવર છે એક ઈતરડીજન્ય રોગ છે. એટલે કે 70% કિસ્સાઓમાં જે પણ આપણા કિસ્સાઓ છે વિશ્વમાં, એમાં 70% કિસ્સાઓમાં ઈતરડી કરડવાથી, જે કે હાઇલોમા નામની ઈતરડી છે એના કરડવાથી આ રોગ છે એ ફેલાણો છે. અને બાકીના જે છે, જો આપણે ટોટલ વાત કરીએ તો 80 થી 90% કિસ્સાઓમાં, એટલે કે લોહી કે એમના સ્ત્રાવ છે, જે દર્દી હોય, બરોબર, કોંગો ફીવર થઈ ગયો હોય, અને એ દર્દીમાં જેમ હેમરેજ થાય, અને એ હેમરેજમાં જો એના સંપર્કમાં આવીએ અને રક્ષણાત્મક વસ્ત્રો ના પહેર્યા હોય, તો આ બે જે કિસ્સા છે એ 90% કિસ્સાઓમાં આ બેના લીધે રોગનો ફેલાવો થતો છે. અને એમાં વધુ પણ ઈતરડી કરડવાથી, એટલે કે કોંગો ફીવરમાં ઈતરડીનો કંટ્રોલ ખૂબ જ અગત્યનો છે, બરોબર છે. એટલે જ્યારે પણ આપણે જોતા હોઈએ છીએ કે કોંગો ફીવરના કેસ જોવા મળે તો એમાં ઈતરડી નાશક દવાઓનો છંટકાવ કરતા હોઈએ છે, કેમ કે આ 70% કિસ્સાઓમાં ઈતરડી કરડવાથી. એના સિવાય પણ 10% કિસ્સાઓમાં કાચું દૂધ પીવાથી, કાચું માંસ ખાવાથી, અથવા તો પશુઓનું કતલ દરમિયાન, એટલે કે અમુક વિસ્તારમાં કોંગો ફીવરના કેસ જોવા મળ્યા હોય અને પશુઓમાં કોઈ ચિહ્નો નથી, અને જો દૂધ એ કાચું પીએ તો એવા કિસ્સાઓમાં પણ કોંગો ફીવર માલુમ પડેલ છે. કતલ કરેલું કાચું માંસ ખાવાથી, અથવા તો પશુઓના કતલ દરમિયાન પણ થઈ શકે છે. અને જેમ મેં પહેલા પણ વાત કરી કે ચેપગ્રસ્ત લોકોના રક્ત, એટલે કે લોહી છે કે પછી બીજા જે સ્રાવ છે, ઝાડા થાય કે ઉલટી થાય, એના સંપર્કમાં આવવાથી ડોક્ટરો જ્યારે આવા દર્દીઓની સારવાર કરે ત્યારે ડોક્ટરોને પણ આ રોગ છે જો બરોબર સાર સંભાળ પોતે ના લે તો એવા પરિસ્થિતિમાં પણ આ રોગનો છે એ ફેલાવો થતો હોય છે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે આ રીતે ઈતરડી જ્યારે કરડે ત્યારે 70% કિસ્સાઓમાં ઈતરડી કરડવાથી રોગ છે એ ફેલાતો હોય છે. એટલે કે કાચું માંસ કે મટન જ્યારે ખાઈએ ત્યારે પણ આ રોગ છે એ ફેલાય. કતલ દરમિયાન જો અહીંયા આપણે જોઈએ તો કોઈ પણ રક્ષણાત્મક કવર વસ્ત્રો નથી પહેરેલા, હાથમાં મોજા પણ નથી પહેર્યા, અને ખાસ કરીને જે વિસ્તારમાં કોંગો ફીવરના શંકાસ્પદ કેસ કે કન્ફર્મ કેસ જોવા મળતા હોય અને ત્યાં આજુબાજુ જે કતલખાનું આવેલું હોય
અને ત્યાં જો આ રીતની સાર સંભાળ લેવામાં ના આવે, જે વ્યક્તિ પશુઓનું કતલ કરે છે તો એટલે કે મોજા ના પહેરે, તો ઘણી વખત શું થાય કે આ જે વસ્ત્ર આ શસ્ત્ર છે એ અહીંયા લાગી જાય હાથમાં, અને આ લોહી છે એ સંપર્કમાં આવી જાય. અને જો આ પશુમાં કોંગોનો વાયરસ હોય તો એ રીતે મનુષ્યમાં પણ થઈ શકે છે. એટલે કે કાચું માંસ ખાવાથી અને ચેપગ્રસ્ત પશુઓના કતલ કરવાથી કતલ દરમિયાન સંપર્કમાં આવવાથી આ રોગ છે એ થઈ શકે છે. જેમ મેં પહેલા પણ વાત કરી કે કાચું દૂધ પીવાથી, ધારો કે આ ગાયમાં કોંગો ફીવરનો વાયરસ હોય અને જો એનું કાચું દૂધ પીવામાં આવે તો એવા કિસ્સામાં, અથવા ગરમ કરીએ, બરાબર ગરમ ન કર્યું હોય અને કાચું દૂધ પીતા હોય તો એવા કિસ્સાઓમાં પણ કોંગો ફીવરના કેસ કોંગો ફીવર થઈ શકે. પણ બહુ જૂજ કેસ છે, 10% જે મેં પહેલા વાત કરી કે આ રીતે રોગનો ફેલાવો થતો હોય છે. વધુમાં વધુ છે એ આ રીતે ફેલાતો હોય છે ઈતરડી કરડવાથી. અને બીજું છે કે આ રીતે આપણે જોઈએ છીએ કે આમાં લોહીની ઉલટી થતી હોય છે ઘણી વખત. તો જ્યારે ઘરના સભ્ય છે એ એમનું સાફ કરે અને જો બરોબર સાર સંભાળ લેવામાં ન આવે તો જે વ્યક્તિ એની સાર સંભાળ લે છે એમને પણ, કેમ કે એમના છાંટા છે એ આંખમાં ઉડે કે મોઢામાં જાય, અને હાથને બરોબર ધોવે નહીં, અથવા તો મોજા ના પહેર્યા હોય તો આવા કિસ્સાઓમાં થઈ શકે. અથવા તો આ દર્દી છે આપણે એમની જ્યારે ડોક્ટર સારવાર કરે, ઘણી વખત કોંગો ફીવર છે ડેન્ગ્યુ સાથે પણ કન્ફ્યુઝ આપણે થઈ જાય, અને ડોક્ટર એમની સારવાર કરે, ઇન્જેક્શન આપે કે જે પણ કરે, અને જો હાથમાં ગ્લવ્સ કે ના પહેર્યું હોય, અથવા તો એકની એક સોય છે એ વાપરતા હોય, બદલતા ના હોય, તો એ રીતે એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં રોગ છે એ ફેલાતો હોય છે. દવાખાનામાં અપૂરતા જીવાણુનાશક કે ચેપગ્રસ્ત ઇન્જેક્શન, સોયના ફરી વપરાશથી પણ ચેપ લાગી શકે છે. એક મનુષ્યથી બીજા મનુષ્યમાં ચેપી લોહી કે અન્ય સ્ત્રાવના સંસર્ગથી ચેપ લાગી શકે છે. હોસ્પિટલમાં જ્યારે દર્દીની સંભાળ લેતી વ્યક્તિના શરીર પર કોઈ ઘા કે ઉજરડા હોય અને જો પૂરતી કાળજી રાખે નહીં તો આ રોગી વ્યક્તિના સ્ત્રાવના સંસર્ગથી બીજા વ્યક્તિઓમાં ફેલાઈ શકે છે. અને મેં પહેલા પણ વાત કરી કે કતલખાનામાં કામ કરતી વ્યક્તિના શરીર પર કોઈ ઘા કે ઉજરડા હોય અને જો પૂરતી કાળજી રાખે નહીં તો રોગી પશુઓના સ્ત્રાવના સંસર્ગથી ફેલાઈ શકે છે. જે અહીંયા આપણે જોઈએ છીએ આ ફોટો, કે આ ઇન્જેક્શન જો વાપરવામાં આવે, અથવા તો આ આઈવી સેટ છે એ વાપરવામાં આવે તો એ રીતે આ રોગ છે એ ફેલાતો હોય છે. આપણે આ સ્લાઇડ જોઈએ છે તેમાં કોંગો ફીવર રોગ ફેલાવાનું ચક્ર આ ખૂબ જ એક અગત્યનું છે. કે રોગ છે કઈ જે અત્યાર સુધી આપણને એટલી ખબર પડી કે ઈતરડી કરડવાથી, અથવા પશુના સંપર્કમાં આવવાથી, રોગગ્રસ્ત પશુના સંપર્કમાં આવવાથી જ્યારે મનુષ્ય આમાં સંપર્કમાં આવે ત્યારે કોંગો ફીવર ફેલાતો હોય છે. તો એમનું ચક્ર શું છે? તો આ એક ઈતરડી છે, અને માની લઈએ કે આમાં કોંગો ફીવરનો વાયરસ છે, પણ ઈતરડીને કોઈ લક્ષણો નહીં હોય, એટલે કે એમને કોઈ નુકસાન નહીં કરે. હવે આ માદા ઈતરડી છે, જ્યારે એ ઈંડા મૂકશે, બરોબર, લાખોની સંખ્યા, હજારોની સંખ્યામાં એક માદા ઈતરડી છે એ ઈંડા મૂકતી હોય છે. અને ખાસ કરીને હાઇલોમા નામની જે હાર્ડ ડીક છે એ આ કોંગો ફીવરનો ફેલાવો કરતી હોય છે. તો જ્યારે ઈંડા મૂકે ત્યારે એની સાથે, ઈંડાની સાથે સાથે વાયરસ પણ આમાં ઈતરડીના ઈંડામાં આવી જશે. અને આપણે જોઈએ છીએ કે ઈતરડીનું જીવન ચક્ર, એટલે કે એ પહેલા ઈંડા બનશે, અને ઈંડા પછી એમાં લાર્વી બનશે, અને લાર્વી પછી એક થોડીક મોટી સાઈઝ એમની થાય એટલે નિમ્ફ બનશે, અને પછી એ પુખ્ત વયની ઈતરડી બનશે. તો આ એમની જીવનચક્ર, ઈતરડીના જીવનચક્ર દરમિયાન પણ વાયરસ ઈંડામાં રહેલા હશે તો એ લાર્વામાં પણ એમાં સાથે સાથે મોટા થશે, એટલે કે એમાં રહેશે. અને એ જ રીતે પુખ્ત વયની ઈતરડીમાં પણ રહેશે. એટલે કે સમગ્ર જીવનચક્ર દરમિયાન ઈતરડીમાં વાયરસ, એટલે કે એક ઈતરડીમાં જો
વાયરસ હોય તો એ હજારોની સંખ્યામાં ઈંડા આપતી હોય તો હજારોની સંખ્યામાં અહીંયા ઈતરડીના બચ્ચા બનશે અને એ બધી જ ઈતરડીમાં કોંગોના વાયરસ જોવા મળશે. તો આ રીતે ઈતરડીની અંદર પણ રોગનો ફેલાવો થતો હોય છે અને એ જ રીતે જ્યારે આ ચેપગ્રસ્ત ઈતરડી એટલે કે એમાં કોંગોના વાયરસ છે એ જ્યારે આ ઈતરડી ઘણી વખત આપણે ઈતરડીનું જીવનચક્ર જોઈએ તો એ જમીન ઉપર પડી જતી હોય છે અને એ જમીન ઉપર પડી જાય ત્યારે જો એ બીજા પશુઓને ચોંટી જાય તો જે પશુમાં કોંગોનો વાયરસ નથી ત્યાં પણ એ વાયરસનો ફેલાવો કરશે. એટલે કે અને જ્યારે એ ઈતરડી પશુઓને જ્યારે ચોંટી જાય એક પશુઓમાંથી નીકળી અને બીજા પશુઓમાં જ્યારે ચોંટી જાય ત્યારે આ જે હજારોની સંખ્યામાં જમીન ઉપર પડેલી ઈતરડી બીજી પશુઓ ઉપર ચોંટી જશે અને એ જ રીતે રોગનો ફેલાવો થશે. એટલે કે આપણે કહીએ છીએ કે કોંગો ફીવરમાં ઈતરડીનું કંટ્રોલ કરવું ખૂબ જ અગત્યનું છે. હવે જ્યારે ઈતરડી આ પશુઓને કરડશે એટલે કેમ કે જ્યારે ઈતરડી કરડે ત્યારે એ લોહી પશુઓના શરીરમાંથી લે લોહી લે ત્યારે એનું જે લાળ છે એ અંદર જશે અને એ રીતે વાયરસ પણ પશુઓના શરીરમાં જશે. અને જ્યારે આ ઘણી વખત પશુપાલકો શું કરતા હોય કે પશુ ઉપર ઘણી બધી ઈતરડી હોય તો હાથેથી નામ વીણતા હોય છે. તો હાથેથી વીણવા દરમિયાન શું થાય કે એ ઈતરડી છે એ હાથમાં કરડે અને એ રીતે આપણામાં મનુષ્યમાં છે એ રોગ છે એ ફેલાતો હોય છે. ઘણી વખત જમીન ઉપર પડેલી ઈતરડી મનુષ્યને એમણે પણ કરે માણસોને કે જે પશુપાલકો એમની સાથે સંકળાયેલા છે. તો આ રીતે ઈતરડી કરડવાથી પશુઓ અને મનુષ્યને માં રોગનો ફેલાવો કરશે. પશુઓથી મનુષ્યમાં જેમ વાત કરી પહેલા પણ કે દૂધ પીવાથી, કતલ કરવાથી કે એમના સંપર્કમાં આવવાથી, પશુઓની સારવાર કરવાથી, જ્યારે ઇન્જેક્શન આપીએ તો અને જો એ પશુના એ દરમિયાન પશુના શરીરમાં વાયરસ હશે અને જો આપણે સોય વાગી ગઈ તો એ રીતે પણ આપણને જે સારવાર કરતી વ્યક્તિ હોય એમને પણ આ કોંગોનો ફીવરનો વાયરસનો રોગ થઈ શકે છે. બીજી વાત કરીએ માણસથી માણસમાં પણ કઈ રીતે રોગનો ફેલાવો થાય તો જે પહેલા પણ મેં વાત કરી કે ચેપી રક્તસ્રાવ છે કે એમના સંપર્કમાં આવવાથી આ રોગ છે. અને હોસ્પિટલમાં પણ જો જે સોય આપણે ઉપયોગ કરીએ છીએ કે નર્સ છે જે એમની સારવાર કરતા હોય જો એમને ખૂબ કાળજી બરોબર ના લીધી હોય, રક્ષણાત્મક વસ્ત્રો ના પહેર્યા હોય તો એ રીતે આ રોગ છે એ ફેલાતો હોય છે. આ ફોટો આપણે જોઈએ છીએ અને ખૂબ જ અગત્યનો છે રોગ ફેલાવા માટે. અહીંયા આપણે એક ગાય જોઈએ છીએ અને એના ઉપર હજારોની સંખ્યામાં એના શરીર ઉપર આવી ઈતરડીઓ છે. હવે શું થતું હોય છે આ એક ઈતરડીનું જીવન ચક્ર છે અને માની લઈએ કે આ પશુ ઉપર ઘણી બધી ઈતરડીઓ છે. આ એમનો જ ફોટો છે. તો શું થાય હવે આ પશુઓમાં જો આ ઈતરડી છે એમાં જો કોંગોનો વાયરસ હોય હવે આ પશુ ઉપર જાશે તો શું થશે કે એના ઉપર જેટલી પણ ઈતરડીઓ છે જ્યારે આ ઈતરડી બ્લડ લેશે, લોહી પશુઓમાં લેશે ત્યારે ઈતરડીમાંથી જે વાયરસ હતો એ પશુઓના શરીરમાં જતો રહ્યો, એમના લોહીમાં જતો રહ્યો. હવે શું છે કે જેટલી પણ એના શરીર ઉપર હજારોની સંખ્યામાં બીજી જે ઈતરડી છે એમાં પણ આ કોંગોનો વાયરસ આવી જશે. અને જ્યારે આ ઈતરડી પાછી જમીન ઉપર પડશે અથવા તો એનું જીવન ચક્ર પણ જોઈએ, મેં પહેલા પણ વાત કરી કે એક ઈતરડી છે એ હજારોની સંખ્યામાં ઈંડા મૂકતી હોય છે. તો આવી જ રીતે આને કહેવાય આપણે કો ફીડિંગ, મતલબ કે આ જ્યારે લોહી લે ઈતરડી જ્યારે પશુને કરડે ત્યારે વાયરસ પણ એના લોહીમાં મૂકશે. જે શરીર બીજી ઈતરડીમાં પશુઓના શરીરમાં વાયરસ નથી પણ જ્યારે લોહીમાં વાયરસ આવવાથી આ ઈતરડી જ્યારે લોહી પશુઓનું પીશે ત્યારે એમના પણ વાયરસ આવી જશે અને આ ઈતરડી ઘણા બધા ઈંડા મૂકે તો એ રીતે પણ એના બચ્ચાઓમાં પણ વાયરસ કોંગોનો વાયરસ આવશે. અને બીજું આ ઈતરડીઓ જમીન ઉપર પણ પડી જતી હોય છે. અમુક ઈતરડીઓનું જીવન ચક્ર આપણે જોતા હોઈએ છીએ તો એ જમીન ઉપર પડી જતી હોય અથવા તો એમને પણ ઘણી બધી ઈતરડીઓ હોય છે. અને જ્યારે આવા
ઘણા બધા પશુઓ હોય તો જમીન ઉપર ઈતરડી બીજા પશુઓમાં એ ઈતરડી ચોંટી જશે અને એ રીતે બીજા પશુઓમાં પણ રોગનો ફેલાવો થશે. એટલે આ એક ખૂબ જ અગત્યનું છે કે જેમ કે કોંગો ફીવરમાં શા માટે આપણે ઈતરડીનું કંટ્રોલ કરવો જોઈએ. હવે આપણે જે વાત કરી હવે અત્યાર સુધી આપણને એટલી ખબર પડી કે આ રોગ છે ઈતરડી કરડવાથી થાય છે અને બીજું કે અ, અ, ચેપીગ્રસ્ત વ્યક્તિના લોહી કે એમના સંપર્કમાં આવવાથી રોગ છે. 80 થી 90% કિસ્સાઓમાં આ રીતે રોગનો ફેલાવો થાય છે. હવે જ્યારે કોંગો ફીવરનો વાયરસ શરીરમાં આવે મનુષ્યના શરીરમાં તો સામાન્ય રીતે શરીરમાં જ્યારે આવે અને એના ચિહ્નો દેખાય એ સમયગાળો અલગ અલગ હોય છે. ધારો કે ઈતરડી કરડી હોય તો એ 3 થી 4 દિવસમાં આપણે લક્ષણો જોવા મળે, તાવ ને જે બીજા લક્ષણો જોવા મળે. અથવા તો આપણે કોઈ વ્યક્તિ લોહી કે એમના સંપર્કમાં આવ્યા હોય તો એ 5 થી 7 દિવસનો સમય લેતો હોય છે. અથવા તો કાચું કતેલ કરેલું માંસ કે દૂધ પીવાથી વધુમાં વધુ 14 દિવસ લેતા હોય છે. એટલે કે જ્યારે પણ આપણે પશુઓના સંપર્કમાં આવ્યા હોય કે કોઈ ઈતરડી કરડી હોય તો 14 દિવસ સુધીમાં કોંગો ફીવરના લક્ષણો જોવા મળશે. જેમ કે અત્યારે આપણે કોરોનામાં જોઈએ છીએ તો કોઈ પણ વ્યક્તિ બહારથી આવે તો એમને આપણે 14 દિવસ ક્વોરન્ટાઇન કરીએ છીએ. તો એવી જ રીતે આપણને જ્યારે કોઈ ઈતરડી કરડે કે આપણને એવું લાગ્યું હોય કે ભાઈ મેં આ પશુની સારવાર કરી અને એમાં કોંગોનો વાયરસ હોઈ શકે તો આપણે એમાં કોઈ ગભરાવાની જરૂર નથી. મને ઈતરડી કરડી તો એમાં કોઈ ગભરાવાની જરૂર નથી. પણ 14 દિવસ સુધી આપણે ધ્યાન રાખવાનું કે ભાઈ મને કોઈ તાવના લક્ષણો જોવા મળે છે તો મારે સીધો નજીકના દવાખાનાનો સંપર્ક કરવો જોઈએ. એટલે કે ઇન્ક્યુબેશન પીરિયડ જે આપણે કહીએ એ વધુમાં વધુ 14 દિવસ એટલે કે 2 અઠવાડિયા સુધીનો છે. લક્ષણોની વાત કરીએ એટલે કે ચિહ્નો શું રોગના ચિહ્નો તો પહેલા પણ મેં વાત કરી કે પશુઓમાં કોઈ પણ પ્રકારના રોગના લક્ષણો જોવા મળતા નથી. પશુઓમાં વાયરસ હોય પણ લક્ષણો જોવા મળતા નથી. પશુઓમાં સામાન્ય તાવ સિવાય બીજા કોઈ જ ચોક્કસ લક્ષણો જોવા મળતા નથી જેનાથી આપણે કહી શકીએ કે આ પશુઓમાં કોંગો ફીવરનો વાયરસ હશે. હા, મનુષ્યમાં અ, અ, કોંગો ફીવર રોગના કિસ્સાઓમાં 88% કિસ્સાઓમાં એમાં પણ આપણે ગભરાવાની જરૂર નથી. જો આપણામાં વાયરસ આવી ગયો હોય તો એવું માલુમ પડે છે કે 88% કિસ્સાઓમાં કોઈ જ લક્ષણો જોવા મળતા નથી. જેમ કે આપણે કોરોનામાં પણ જોઈએ છીએ કે 90% કિસ્સાઓમાં કોઈ લક્ષણો જોવા નથી મળતા. જે 5%માં છે એમાં જ ખૂબ જ આપણે શરદી, કફ ને એવું બધું થતું હોય છે અને હોસ્પિટલમાં જવાની જરૂર પડતી હોય. એવી રીતે આમાં પણ 88% કિસ્સાઓમાં કોઈ જ લક્ષણો જોવા મળતી નથી. એટલે કે 8 કિસ્સાઓમાંથી એક જ 8 વ્યક્તિઓમાંથી એક જ વ્યક્તિઓમાં આ રોગ છે એ ખૂબ જ ગંભીર સ્વરૂપ લેતું હોય છે. એટલે એમાં પણ આપણે બહુ કોઈ ગભરાવાની જરૂર નથી. સાવચેતી રાખવી જરૂરી છે. તો મનુષ્યમાં આપણે જે ગંભીર સ્વરૂપની વાત કરી તો શું શું લક્ષણો જોવા મળે તો પહેલા તો અચાનક ખૂબ જ તાવ આવે અને તાવની સાથે સાથે આખા શરીરમાં આપણને કળતર થાય, માથા, પીઠ છે, સ્નાયુમાં છે, એ રીતે આખા શરીરમાં આપણને કળતર થાય, દુખાવો થાય, એવું પહેલા જોવા મળે. એકદમ આંખ છે એ લાલ થઈ જાય. પછી લાઈટ આપણે પ્રકાશમાં જોઈએ તો આપણને એકદમ બળતરા થતી હોય એવી સંવેદનશીલતા, એવા શરૂઆતના લક્ષણો આપણને જોવા મળે. બીજી વાત કરીએ તો ગળામાં બળતરા થાય, પેટમાં દુખે, માથું દુખે, જે મેં પહેલા વાત કરી કે માથુંમાં પણ દુખાવો થાય. અને આ રોગ છે એ 3 ફેઝમાં હોય છે. પહેલા ફેઝમાં જે મેં અત્યારની જે હું વાત કરું છું કે ભાઈ આ પહેલો ફેઝ છે જો કે જેમાં સામાન્ય તાવ આવે ને એવું બધું થાય ને એને પ્રી હેમરેજ ફેઝ કહીએ. બીજો ફેઝ છે પહેલા ફેઝમાં તાવ ને શરીરમાં કળતર ને એવું બધું થાય.
બીજો ફેઝ છે એમાં હેમરેજ ને એવું બધું થાય, અને ત્રીજા ફેઝમાં ઘણી વખત રિકવરી થાય અથવા તો મૃત્યુ પણ થઈ શકે છે. તો પછી જે પણ આપણી ગ્રંથિઓ છે શરીરમાં, એમાં પણ સોજો આવી જતો હોય છે. બીજા ફેઝમાં જેમ છે કે આખા શરીરમાં લોહી દેખાવાનું ચાલુ થઈ જાય, જો ઉલટી થાય, પછી ઝાડા થાય, હૃદયના ધબકારા છે એ વધી જતા હોય છે, અને જ્યારે ઉલટી થતી હોય તો એમાં પણ લોહી આવે. તો આ છે બીજો તબક્કો છે. અને ઘણી વખત એટલું બધું હેમરેજ થાય, એટલે કે લોહી નીકળે કે શરીર ચામડીની નીચે આપણે જોઈએ તો એકદમ અહીંયા લોહી નીકળ્યું છે એટલે ચકમા દેખાય. આ રીતનું આપણે આ સામાન્ય ચામડી છે, આપણે જોઈએ છીએ, અને લાલ કલરની ચામડી થઈ જતી હોય છે. અને એટલું બધું હેમરેજ થાય એટલે જ કહે છે ને ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર. હેમરેજ એટલે લોહી નીકળવું, સાદી ભાષામાં આપણે કહીએ તો નાકમાંથી ને મોઢામાંથી આ રીતે લોહી નીકળે. અને ઘણી વખત જ્યારે આપણે કોઈ બોટલ ચડાવવાની થતી હોય લોહી કે નસમાં, તો જે જગ્યાએ સોય ભરાવેલી છે એ જગ્યાએથી લોહી નીકળતું બંધ પણ ના થાય. તો આ એક પણ લક્ષણ આપણે કહી શકીએ કે કોંગો ફીવરનું હોઈ શકે. તો આવા લક્ષણો છે એ 9 થી 10 દિવસ સુધી રહેતા હોય છે, અને 9 થી 10 દિવસ પછી વ્યક્તિઓમાં ઇમ્પ્રુવમેન્ટ આવવાનું શરૂ થઈ જતું હોય છે, અથવા તો કાં તો વ્યક્તિનું જો સમયસર સારવાર આપવામાં ન આવે અથવા તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ જતું હોય છે. એટલે મૃત્યુનો ગાળો છે એ 5 થી 14 દિવસની વચ્ચે મૃત્યુ થઈ જાય. અને મૃત્યુ થવાનું કારણ એક જ છે કે શરીરમાંથી ખાસું બધું પાણી નીકળી ગયું હોય, લોહી નીકળી ગયું હોય, અને હૃદયના ધબકારા વધી જવાથી હૃદય છે એ બંધ પડી જતું હોય છે, અને મૃત્યુ થતું હોય છે. તો 100 વ્યક્તિમાં જો કોંગો ફીવર થયો હોય તો 10 થી 40% એનો મૃત્યુ દર છે. એટલે કે મેં જેમ પહેલા વાત કરી કે 50% સુધી પણ છે. અમુક ટકા કિસ્સાઓમાં 90% છે. એટલે એ વાયરસમાં પાછો પ્રકાર છે. એ પ્રકારના વાયરસ હોય તો 90% કિસ્સાઓમાં પણ મૃત્યુ છે એ નોંધાયેલો છે. પણ આખી દુનિયાની આપણે વાત કરીએ તો કોંગો ફીવર છે એ 40 થી 50% મૃત્યુ કરતો હોય છે. અને 10 દિવસ પછી સામાન્ય રીતે 2 અઠવાડિયા સુધી દર્દીને હોસ્પિટલમાં રાખતા હોય છે. અને પછી વ્યક્તિના જે લોહીના રિપોર્ટ બરોબર આવે, આખું શરીરના રિપોર્ટ બરોબર આવવાનું માંડે ત્યારે 2 અઠવાડિયા પછી એને હોસ્પિટલમાંથી રજા દઈ દેતા હોય છે. અને આમાં સારવારમાં તો એના જે સિમ્પટમ હોય એ પ્રકારે ડોક્ટર સારવાર કરતા હોય છે. પણ રિબાવિરિન એક એન્ટી વાયરલ ડ્રગ છે એ ખાસ કરીને આપતા હોય છે. અને એમાં પણ વ્યક્તિને ઘરે 2 અઠવાડિયા પછી બધું સામાન્ય થઈ જાય તો રજા તો આપી દે, પણ એ વ્યક્તિએ બીજા વ્યક્તિ સાથે 6 અઠવાડિયા સુધી ખૂબ એનો કોન્ટેક્ટ બીજા વ્યક્તિઓ સાથે ટાળવો જોઈએ. કેમ કે એવું માલુમ પડેલ છે કે 14 દિવસ પછી શરીરમાં કોઈ વાયરસ જોવા નથી મળતો. એટલે કે એ મનુષ્યમાં જો મને ધારો કોંગો ફીવર થયો હોય તો કોંગો ફીવર 14 દિવસ પછી શરીરમાંથી વાયરસ નીકળી જાય અને રોગ પ્રતિકારક શક્તિ વિકસી જાય. પણ અમુક કિસ્સાઓમાં 6 અઠવાડિયા એટલે કે 1.5 મહિના સુધી પણ મનુષ્યમાં એક વખત કોંગો ફીવર થયો હોય તો 1.5 મહિના સુધી મનુષ્યના શરીરમાં વાયરસ રહે, અને એ ઘણી વખત એના શરીરમાંથી બહાર નીકળે તો એને એ જે વ્યક્તિની સાથે જે બીજા સંકળાયેલા છે એમને જો 1.5 મહિના સુધી તાવ કે આવે એ આપણે એનું ઓબ્ઝર્વેશન કરવું જોઈએ. અને જો આવા લક્ષણો દેખાય તાવ છે કે એવા, તો તરત જ પાછું આપણે નજીકના દવાખાનાનો સંપર્ક કરવો જોઈએ. પણ સામાન્ય રીતે 15 દિવસમાં મનુષ્યને કોંગો ફીવર થયો હોય તો 15 દિવસમાં વાયરસ છે એ મનુષ્યના શરીરમાંથી પણ નીકળી જતો હોય છે. અને જેથી કરીને એમને રજા પણ હોસ્પિટલમાંથી આપી દેવામાં આવે છે. રોગનું નિદાન કઈ રીતે કરવામાં આવે તો રોગનું નિદાન આ લેબોરેટરી પદ્ધતિથી, અને ગુજરાતમાં આપણે આની લેબોરેટરી છે નહીં, આના માટે પુના સેમ્પલ મોકલતા હોય છે. કેમ કે આમાં જે બાયોસેફ્ટી લેબોરેટરીમાં પણ વાયરસને હેન્ડલ કરવા માટે બાયોસેફ્ટી લેવલ જરૂરી હોય છે. બાયોસેફ્ટી લેવલ 3 અને બાયોસેફ્ટી લેવલ 4.
કોરોનામાં બાયોસેફ્ટી લેવલ 2 થી 3 જરૂર પડતી હોય છે, જ્યારે આ કોંગોનો ફીવર છે એ વાયરસને નિદાન માટે BSL-4 ની જરૂર પડતી હોય છે, અને એ આપણે પૂના આવેલી છે, અને પશુઓ માટે ભોપાલમાં આવેલી છે. એટલે આપણે એમ કહીએ કે ભાઈ ગુજરાતમાં નિદાન ક્યાંય લેબોરેટરી થતી નથી. એટલે જ કહીએ છીએ કે કોરોના ભલે આટલા બધા કેસ હોય, પણ વાયરસને હેન્ડલિંગ કરવા માટે આપણે ગુજરાતમાં ઘણી બધી લેબોરેટરી છે, પણ આ વાયરસ માટે આપણે BSL-4 ની ફેસિલિટી જોઈએ, અને જેના માટે પુના ઘણી વખત સેમ્પલ મોકલતા હોય છે, અને એના માટે એલાઇઝા છે, PCR છે, સેલ કલ્ચર છે, આઇસોલેશન છે, આવી ટેસ્ટથી આ વાયરસનું નિદાન કરતા હોય છે. તો અત્યાર સુધી આપણે જોયું કે રોગના લક્ષણો માણસમાં, પશુઓમાં કોઈ જ લક્ષણો નથી, પછી મનુષ્યમાં લક્ષણો જોવા મળતા હોય છે. એમાં પણ 88% કિસ્સાઓમાં લક્ષણો જોવા નથી મળતા. 8 માંથી 1 વ્યક્તિને ગંભીર સ્વરૂપ થઈ શકે છે, અને તો રોગ થઈ ગયા પછી 15 દિવસમાં સામાન્ય રીતે હોસ્પિટલમાંથી રજા આપી દેતા હોય છે. હવે વાત કરીએ તો રોગને કઈ રીતે આપણે અટકાવવો જોઈએ, રોગ અટકાવવા માટેના પગલા. તો આટલું આપણે જાણ્યા પછી એવું લાગે કે એક તો ઈતરડીનો આપણે કંટ્રોલ કરવો જોઈએ. તો કોંગો ફીવરની હાલમાં મનુષ્યમાં કે પશુઓમાં કોઈ પ્રકારની રસી ઉપલબ્ધ નથી. આ વાયરસની અત્યારે કોઈ રસી ઉપલબ્ધ નથી. એટલે સારવાર જ એક જરૂરી છે, અને જ્યારે પણ શંકાસ્પદ આવા કેસ લાગતા હોય તો મોડું ના કરતા નજીકના દવાખાનાનો સંપર્ક કરવો જોઈએ. તો જનજાગૃતિ અને શિક્ષણ દ્વારા જ લોકોને જાગૃત કરી શકીએ. પશુઓ ઉપરની ઈતરડીને દૂર કરવા, જે પણ પશુઓમાં ઈતરડી છે એને દૂર કરવા માટે ઈતરડીનાશક દવાઓ ઘણી બધી હોય છે. આપણે નજીકના પશુ દવાખાનાનો પણ સંપર્ક કરી, ડોક્ટરનો સંપર્ક કરી અને ઈતરડીનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ. જે પશુઓનું રહેઠાણ છે, ગમાણ છે, કે એમાં ઘણી બધી તિરાડો હોય છે, એનું બેસવાની જગ્યા છે, ત્યાં પણ આપણે ઈતરડીનાશક દવાનો છંટકાવ કરીએ, સમયાંતરે એનો છંટકાવ કરીએ. અને એમાં આપણે આપી છે કે ડેલ્ટામેથ્રિન 5% છંટકાવ કરવો જોઈએ. અને આજે છંટકાવ કર્યો પછી 15 દિવસ પછી પાછો છંટકાવ કરવાથી જે ઈતરડીનું આપણે પહેલા જીવન ચક્ર જોયું, એ જીવન ચક્રમાં અટકાવ આવી જાય છે, અને જેથી ફરીથી ઈતરડીનો વિકાસ થતો અટકી જાય છે, કે એક ઈતરડીના જે બચ્ચા બનવાનું છે એ અટકી જતું હોય છે. તો આપણે અહીંયા જોઈએ છે કે પશુઓમાં ઈતરડીનાશક દવાનો છંટકાવ. હવે આટલું જાણ્યા પછી આપણે એમ થાય કે ગભરાઈ જઈએ કે ભાઈ ઈતરડી કરડી તો મને કોંગો ફીવર થઈ જ જશે. તો એવું નથી. જેમ મેં પહેલા પણ વાત કરી કે બધી જ ઈતરડીમાં કોંગોનો વાયરસ નથી હોતો. તો આપણે જ્યાં, કેમ કે પશુપાલકો છે એ પશુ સાથે રહેતા હોય છે, તો ઈતરડી હોવાની તો કઈ રીતે આપણે બચી શકીએ, અને ખાસ કરીને જે વિસ્તારમાં કોંગોના કેસ જોવા મળ્યા હોય અને એ દરમિયાન ખાસ કાળજી રાખવી જોઈએ. તો જે વિસ્તારમાં કોંગોના કેસ જોવા મળે, અથવા તો ઈતરડીના ઘણી વખત નમૂના લઈ અને લેબોરેટરીમાં મોકલતા હોય છે, અને જો એમાં પણ કોંગો વાયરસ જોવા મળે તો એ વિસ્તારમાં આપણને ખબર પડે કે ભાઈ અહીંયા આ વિસ્તારમાંથી ઈતરડીમાંથી કોંગો ફીવરના વાયરસ જોવા મળ્યા હતા, તો એ વિસ્તારની મુલાકાત શક્ય હોય તો ટાળવું જોઈએ. અને જો મુલાકાત કરવાની જ થાય તો આ રીતે આપણે કપડાં પહેરીએ, રક્ષણાત્મક કપડાં પહેરીએ, અને ગોગલ્સ છે એવું પણ. અને આ રીતે આપણે આછા લાઇટ કલરના, એટલે કે સફેદ કલરના જો કપડાં પહેર્યા હોય તો ઘણી વખત જો આ ઈતરડી હોય તો એને આપણા કપડા ઉપર ચોટી જાય તો આપણને સહેલાઈથી દેખાય. જો કાળા કલરના કે એવા કપડાં પહેરીએ તો ઈતરડી દેખાય નહીં. તો જ્યારે પણ આપણે એવા વિસ્તારમાં જવાનું થાય તો સફેદ કલરના કે લાઇટ કલરના કપડાં પહેરીએ. પછી આ બૂટ છે, આપણે પાયજામો કહીએ તો એને આ રીતે મોજામાં નાખી દેવો જોઈએ, કેમ કે ઘણી વખત જમીન ઉપર નાની એકમથી ઈતરડી પડી હોય તો આપણે એ પેન્ટમાં કે એમ ઘૂસી જતી હોય છે. જો આ રીતે આપણે મોજામાં
પેન્ટ નાખી દઈએ તો ઈતરડી છે એ શરીરમાં પ્રવેશશે નહીં. બીજું કે આ કપડાં પણ આપણે જે પણ પહેરીએ એના ઉપર જીવડાનાશક એટલે કે રિપેલેન્ટ જેમ કે મેલેરિયામાં મચ્છર માટે એક પેલી આપણે ટ્યુબ આવે છે, એવી જ ટ્યુબ જો આપણે ચામડી ઉપર કે મોઢા ઉપર લગાવી દઈએ તો ઈતરડી છે એ થોડી દૂર રહેશે. અને જે પણ આપણે ગમબૂટ કે કપડાં પહેર્યા છે એને આપણે સાયપરમેથ્રિન કે આ ઈતરડીનાશક દવામાં ડુબાડી દઈએ અને પછી સૂકવી દઈએ તો એ રીતે પણ ઈતરડી છે જ્યારે પણ આપણે વિસ્તારમાં જવાનું થાય તો ઈતરડી એની ગંધથી દૂર રહેશે. તો આ રીતે આપણે ઈતરડીથી પણ બચી શકીએ. ખાસ મારે પશુપાલકોને એક સંદેશો આપવા માંગુ છું, અને જ્યારે પણ કોઈ માહિતી આપવાની થાય તો આ ખાસ આપણે માહિતી આપીએ કે હાથેથી ઈતરડીને ના વીણીએ. જ્યારે પશુના શરીર ઉપર આમ ઈતરડી ચોંટી હોય તો હાથેથી ના વીણીએ. કેમ કે જ્યારે આપણે આમ હાથેથી ઈતરડી વીણીએ પશુના શરીર ઉપરથી જ્યારે આમ કાઢીએ તો એ ચામડીમાં ઉપર આપણે કરડી જાય, અને જો એક ઈતરડીમાં જો વાયરસ હશે તો આપણને એ રીતે કોંગો ફીવર લાગી શકે. તો એના માટે જો આપણે ઘણી વખત મારા ઉપર અહીંયા ઈતરડી પડી છે તો હું આમ હાથેથી નહીં લઉં, પણ જો ચીપિયો કે એના જેવી બીજી કોઈ વસ્તુ હોય તો એનાથી આપણે લઈ અને ફેંકી દેવી જોઈએ. તો અને ધારો કે ઈતરડી કરડે તો શું કરવું જોઈએ? તો ઈતરડી કરડે તો જેમ મેં પહેલા પણ વાત કરી કે બધી જ ઈતરડીઓમાં અને પશુઓમાં કોંગો ફીવરનો વાયરસ હોતો નથી, એટલે એમાં પણ આપણે ગભરાવાની જરૂર નથી. બરોબર છે. અને જો ઈતરડી કરડી ગઈ તો એમાં પણ આપણે ગભરાવાની જરૂર નથી. 14 દિવસ સુધી આપણે વેઇટ કરવાની છે, રાહ જોવાની છે. અને જો 14 દિવસમાં કોઈ તાવ કે એવા લક્ષણો જોવા મળે નહીં તો આપણે માની લેવું કે મને કોંગો ફીવર ના થાય. અને જો આવા તાવ કે એવા લક્ષણો થાય તો આપણે નજીકના દવાખાનાનો સંપર્ક કર્યો. એટલે ઈતરડી કરડ્યા પછી 14 દિવસમાં તાવ જેવા લક્ષણો જણાય તો ડોક્ટરનો સંપર્ક કરવો. જેમ મેં પહેલા પણ વાત કરી કે ઈતરડીને જો આપણે નમૂના લેવાના થાય, ઘણી વખત નમૂના લેવાના થતા હોય છે, તો આ રીતે ચીપિયાનો ઉપયોગ કરી અથવા તો પશુઓની શરીર ઉપરથી જો ઈતરડી લેવાની થતી હોય, નમૂના મોકલવાના થતા હોય કે ગમે ત્યાં, અથવા તો નીચે પડી છે ઈતરડી તો એને આપણે કાં તો વાળીને કે જવા દઈએ, અથવા તો ચોંટી ગઈ હોય તો એને ચીપિયાથી જ આપણે ઉઠાવીશું, ક્યારેય હાથનો ઉપયોગ કરશું નહીં. અને ઘણી વખત પશુ ડોક્ટરો અથવા તો એમને ઈતરડીના નમૂના મોકલવાના થતા હોય છે તો જીવતી ઈતરડી છે એ મોકલવી જોઈએ. અને આ રીતે ટાઈટ બોટલમાં પેક કરી અને જીવતી ઈતરડી છે એ મોકલતા હોય છે, અને એમાં એ લેબોરેટરીમાં મોકલતા હોય છે, અને લેબોરેટરીમાં આપણને ખબર પડે કે એમાં ઈતરડીમાં કોંગોના વાયરસ છે કે નહીં. તો જ્યારે પશુની કે સારવાર કરવાની થાય અથવા તો મનુષ્યમાં દર્દીની સારવાર કરવાની થાય ત્યારે આ રીતના આપણે રક્ષણાત્મક કપડાં કે એ રીતના પહેરીએ, જેથી કરીને ગોગલ્સ છે, હેલ્મેટ છે, એપ્રોન છે, ગ્લોવ્સ છે, આ રીતે પહેરીએ જેથી કરીને કોંગો ફીવર ના થાય. આ રીતે આપણે આ જોઈએ છે કે ગમ શૂઝ છે, ગોગલ્સ છે, મનુષ્યને લાગે ત્યારે તેમના સ્ત્રાવના સંસર્ગથી સારવાર સંભાળ લેનાર વ્યક્તિને લાગી શકે છે, જેથી આવા રક્ષણાત્મક વસ્ત્રો પહેરવા જોઈએ. જો આપણને ઈતરડી કરડી હોય અથવા તો કોઈ દર્દીની એવી સારવાર કરી હોય તો આપણને લાગે કે આવા પશુમાં કોંગો ફીવરનો વાયરસ હોઈ શકે, તો એમાં આપણે ખાસ કરીને આપણા હાથ છે એ હાઇપોક્લોરાઇડ સોલ્યુશન, કેમ કે હાઇપોક્લોરાઇડ સોલ્યુશન છે એ કોંગો ફીવરના વાયરસને મારી નાખે છે. એટલે આ હાઇપોક્લોરાઇડનું જે દ્રાવણ છે એ પાણીની સાથે આ રીતે મિક્સ કરી અને 15 મિનિટ સુધી ધોવાથી જો આપણા હાથ ઉપર કોંગો ફીવરના વાયરસ હશે તો એ રીતે મરી જશે. બીજી કઈ રીતે આપણે અટકાવી શકીએ તો જે કાચા દૂધ પીવાથી આ રોગ કોંગો ફીવરનો રોગ થતો હોય છે, તો જ્યારે પણ આપણે દૂધ પીવાનું થાય, જ્યારે રોગચાળાનો ગાળો હોય ત્યારે આપણે દૂધ છે એ બરોબર ઉકાળેલું ગરમ કરેલું પીએ,
અને પાશ્ચરાઇઝ દૂધ છે એ પીએ, તો એ પણ ખૂબ જ અગત્યનું છે. તો સૌથી છેલ્લે આપણે વાત કરીએ કોંગો ફીવરનું સારાંશ, સમરી જે આપણે વાત કરીએ, અને પછી હું મારું વાત છે એ પૂરી કરીશ. કોંગો ફીવર એક વાયરસથી થતો રોગ છે, અને જે વાયરસનું નામ છે ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર છે. કોંગો ફીવરના વાયરસ બધા જ પ્રાણીઓમાં નથી હોતા, બધી જ ઈતળીમાં નથી હોતા. અમુક જ પ્રાણીઓમાં સુસુપ્ત અવસ્થામાં રહેલા હોય છે. બધી જ ઈતળીઓ અને પશુઓમાં કોંગો ફીવરનો વાયરસ હોતા નથી, એટલે એમાં પણ આપણે કોઈ ગભરાવાની જરૂર નથી. આપણે ખાલી સાવચેતી રાખવાની છે. રોગનો ફેલાવો ઈતરડીના કરડવાથી અને ચેપી સામગ્રીના સંપર્કમાં આવવાથી થાય છે. એટલે કે 90%, 70% કિસ્સાઓમાં ઈતરડી કરડવાથી, અને બાકીના 20% કિસ્સાઓમાં ચેપીગ્રસ્ત સામગ્રી, જે બ્લડ છે કે ઉલટી છે કે આવા બધાના સંપર્કમાં આવવાથી આ રોગ છે એ ટ્રાન્સફર થતો હોય છે. રોગના લક્ષણો દેખાવાનો ગાળો છે એ 14 દિવસનો છે. એટલે કે જો મને કોઈ ઈતરડી કરડે અથવા તો કોઈ હું આવા વ્યક્તિના કે પશુઓના સંપર્કમાં આવ્યો હોય, તો મારે એમાં ગભરાવાની જરૂર નથી. તરત જ આપણે દવાખાને ના જઈએ, પણ 14 દિવસનું આપણે જોઈએ, 2 અઠવાડિયા સુધી, કે ભાઈ મને તાવ કે આવા કોઈ લક્ષણો દેખાય તો આપણે જઈએ. કોંગો ફીવરમાં 8માંથી, અને લક્ષણો દેખાય તો પણ એમાં પણ ગભરાવાની જરૂર નથી. 8માંથી એક જ વ્યક્તિને ગંભીર સ્વરૂપના લક્ષણો જોવા મળતા હોય છે. બાકીનામાં 88% કિસ્સાઓમાં સબ ક્લિનિકલ, એટલે કે કોઈ પણ લક્ષણો સિવાય વાયરસ છે એ રોગ કરતો હોય છે. અને છેલ્લે પશુઓમાં કોઈ ચોક્કસ લક્ષણો મળતા નથી, જ્યારે મનુષ્યમાં હેમરેજ અને મૃત્યુ જેવા લક્ષણો જોવા મળતા હોય છે. એટલે જ પશુઓમાં આ કોઈ નુકસાન કરતો રોગ નથી, પણ મનુષ્યમાં ખૂબ જ મૃત્યુ કરે છે 50% સુધી. એટલે આ ખૂબ જ એક અગત્યનો ઝૂનોટિક રોગ છે. તો આ સાથે હું આભાર વ્યક્ત કરું છું કામધેનુ યુનિવર્સિટી ડાયરેક્ટર ઓફ એક્સટેન્શન એજ્યુકેશન અને એમનો તમામ સ્ટાફ, જેને મને આ ટોપિક, જે ખૂબ જ અગત્યનો ટોપિક છે, કોંગો ફીવર, ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર, એના વિશે મને માહિતી આપવાની તક આપી. હું બધા પશુપાલકોનો પણ આભાર માનું છું કે જેને આ મારું વક્તવ્ય, લેક્ચર છે કોંગો ફીવર વિશે, એ સાંભળ્યું. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર સાહેબ. ભંડેરી સાહેબે આપણા પશુપાલકોને ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર વિશે વિસ્તૃતમાં અને ખૂબ જ ઉપયોગી માહિતી આપી. મને આશા છે કે પશુપાલન સાથે સંકળાયેલા સૌ કોઈ મિત્રોને સાહેબ દ્વારા અપાયેલી માહિતી ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ઉપરાંત સાહેબે રોગ નિયંત્રણમાં જે કંઈ પણ અગત્યના મુદ્દાઓ વિશે ચર્ચા કરી છે, એ બધા મુદ્દાઓનું જો આપણે ધ્યાન રાખીશું અને કાળજી રાખીશું, તો ચોક્કસપણે આપણે આ રોગ અથવા તો અન્ય બીજા કોઈ રોગને આગળ વધતો અટકાવી શકીશું. ફરી વખત આજના નિષ્ણાત ડોક્ટર ભંડેરી સાહેબનો ખૂબ ખૂબ આભાર. તો પશુપાલક મિત્રો, આજ માટે બસ આટલું જ. હવે ફરી આપણે આવતા મંગળવારે એક નવા વિષય અને એક નવા વક્તા સાથે મળીશું. ત્યાં સુધી આપણે સૌ જાગ્રત રહીએ, સ્વસ્થ રહીએ, અને આપણા પશુઓની પણ કાળજી લઈ પશુઓને પણ સ્વસ્થ રાખીએ. ફરી મળીશું આવતા મંગળવારે. આભાર.